જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલ ગુદિયા ગામ ખાતે આસ્થા અને શ્રદ્ધાનો અનેરો માહોલ જોવા મળ્યો હતો। પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુદિયા ગામથી ભાતીજી મહારાજના દર્શનાર્થે ફાગવેલ જવા માટે પગપાળા સંઘનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સંઘના પ્રસ્થાન પૂર્વે ગામના ચોકમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું। પગપાળા સંઘમાં જોડાનાર તમામ ભાવિક ભક્તોની ગામના વડીલો તેમજ બહેનો દ્વારા ભાવભેર આરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ સમયે ઉપસ્થિત સર્વે વડીલોએ પદયાત્રીઓને સુખરૂપ યાત્રા માટે હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યા હતા। વિધિ વિધાન પૂર્ણ થયા બાદ ભાતીજી મહારાજની ભવ્ય પાલખીને વાસ્તે ગાસ્તે અને જયઘોષ સાથે ગુદિયાથી ફાગવેલ તરફ પ્રયાણ માટે રવાના કરવામાં આવી હતી। ભક્તોએ ઢોલ નગારાના તાલે અને ભજનના ગાતા બોલો ભાતીજી મહારાજ કી જયના નાદ સાથે આગળ વધ્યા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ છવાયો હતો। આ પવિત્ર પગપાળા સંઘમાં ગામના અનેક યુવાનો અને ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા, જેમાં મુખ્યત્વે રાજુભાઈ, મસુરભાઈ વસાવા, સંતોષભાઈ, સતીશભાઈ વસાવા, તુષારભાઈ, વિપુલભાઈ અને કૌશિકભાઈ સહિતના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગુદિયા ગામના સેવાભાવી યુવાનોનો પણ અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો। ખાસ કરીને રાજેશભાઈ વસાવાએ સંઘના વ્યવસ્થાપનમાં સક્રિય ભૂમિકા ભજવી યાત્રીઓની સેવા કરી હતી। આ પગપાળા સંઘ આગામી દિવસોમાં ફાગવેલ પહોંચીને ભાતીજી મહારાજના મંદિરે ધ્વજા ચડાવી ધન્યતા અનુભવશે।